નમસ્કાર 3 વાગ્યાની તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને સૌપ્રથમ વાત કરીશું નકલી મુન્નાભાઈની। સુરતના વિવિધ વિસ્તારોમાં બેરોકટોક ધમધમી રહી છે ઝૂલા છાપ તબીબોની હાટડીઓ। એસઓજીએ શ્રમિક વિસ્તારમાંથી 16 થી વધુ બોગસ તબીબોને પકડ્યા છે। જો કે કાર્યવાહીના થોડા જ દિવસોમાં ફરી આ ક્લિનિક ધમધમતા થઈ ગયા। પાંડેસરા, બમરોલી સહિતના વિસ્તારોમાં દર્દીઓના શ્વાસ સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતીએ બની બેઠેલા નકલી મુન્નાભાઈને લઈને રિયાલિટી ચેક કરતા ચોંક આવનારી હકીકતો સામે આવી। BHMSની ડિગ્રી ધરાવતા કુલ 500 થી વધુ હોમિયોપેથિક તબીબો પોતાના ક્લિનિક ખોલીને બેઠા છે અને એલોપેથી ડોક્ટર તરીકે તેઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે। હોમિયોપેથિક તબીબોને ઇન્જેક્શન લગાવવાની કે બાટલા ચડાવવાની મંજૂરી નથી હોતી, તેમ છતાં નાના દવાખાનાઓ ખોલી એલોપેથી તબીબની જેમ જ તેઓ દર્દીઓને સારવાર આપી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી આવા ક્લિનિકમાં પડતાલ કરવા પહોંચ્યું હતું અને ત્યારે બની બેઠેલા તબીબ લાજવાના બદલે ગાજ્યા। ડિગ્રી વગર જ એલોપેથીની પ્રેક્ટિસ કરતા તેઓ દેખાયા। અમારા સંવાદદાતાએ ગેરકાયદે પ્રેક્ટિસને લઈને સવાલ કર્યો તો ગુનો સ્વીકારી પણ લીધો। જો કે તેમની દલીલ સાંભળશો તો માથું પકડી લેશો। સુરતના સમીપ વિસ્તારોમાં થોડા દિવસ પહેલા આરોગ્ય વિભાગ અને એસઓજી દ્વારા ડિગ્રી વગરના ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા। તમામ દુકાનો ફરી એક વખત ધમધમતી થઈ ગઈ છે। દ્રશ્ય જોઈ શકાય છે કે એ જ ક્લિનિકો પર દર્દીઓ પહોંચી રહ્યા છે, બાટલા ચડી રહ્યા છે અને જે પ્રકારની કાર્યવાહી થઈ હતી તેના નામે માત્ર કાગળ ઉપરની આ કાર્યવાહી જોવા મળી રહી છે, કારણ કે તમામ દર્દીઓ સાથે દવાખાના ધમધમ થઈ ગયા છે। તબીબ છે, આપણે તબીબ સાથે વાત કરીએ। તબીબની ધરપકડ કરવામાં આવી હતી, શું કહેવામાં આવે છે? कारण कि ये तबीब से भैया जी, क्या नाम है आपका? ब्रिज बानपाल। थोड़े दिन पहले आपके एरिया में एसओजी ने कार्यवाही की, क्लिनिक बंद करवाई थी, फिर शुरू हो गए। हाँ सर, मैंने ईएच का इलेक्ट्रोमेपैथी का है मेरे पास डिग्री, ईएच का डिग्री है मेरे पास, पर मेरे पास बाटल की परमिशन नहीं है सर। आप तो बोतल चढ़ा रहे हैं। हाँ सर, मैं गुनाह मानता, मेरा गलती है। तो ये तो लोगों के जीव के साथ मजाक हो गया ना, कोई मर गया तो किसकी जिम्मेदारी रहेगी? हाँ सर, अभी तो कोई मरा नहीं अभी तक मेरे पास। जब आपको परमिशन है ही नहीं ना, बोतल चढ़ बाटल परमिशन नहीं है सर मेरे पास। तो फिर क्यों चढ़ाते हो आप? अभी इसलिए तो पुलिस ने कार्यवाही की थी ना। हाँ सर, वो तो मैं अपना गलती मानता हूँ ना सर। आपके जैसा तो पूरे इलाके में कितने डॉक्टर है ऐसे? ऐसे बहुत सारे हैं सर। सबको पकड़ा था, सबकी क्लिनिक फिर शुरू हो गई। हाँ सर, अभी पता नहीं किसका चालू, लेकिन मैं तो अभी चालू किया, मेरा गुनाह है सर। मेरा ये गुनाह नहीं है? गुनाह है सर, मैं से बोल रहा हूँ गुनाह है मेरा। फिर नहीं करेंगे सर, अभी आपको नहीं करेंगे दोबारा सर ऐसा। બિલકુલ તબીબ છે, પોતાની ભૂલ સ્વીકારે છે, પણ દ્રશ્ય જોઈ શકાય છે વગર મંજૂરી ના હોવા છતાં પણ તમામ દર્દીઓને બોટલ ચડાવવામાં આવી રહી છે, કારણ કે આ શ્રમિક વિસ્તાર છે અને શ્રમિક વિસ્તારોમાં આ પ્રકારના ગલીએ ક્લિનિકો આવેલા છે। ત્યારે હું ક્લિનિકના બહારથી દ્રશ્ય પણ બતાવવા માગીશ, કારણ કે આવા ક્લિનિક છે જે આજુબાજુ શ્રમિક વિસ્તારોમાં ચાલતા હોય છે અને જે પ્રકારે કહી શકાય કે આ ક્લિનિકો છે, ક્લિનિકોની બાજુમાં મેડિકલ સ્ટોર પણ આવેલા હોય છે, એટલે કે તમામ રીતે ગેરરીતિ થતી જોવા મળે છે। લોકોના જીવ સાથે શ્રમિક વિસ્તારોમાં ચેડા થતા સ્પષ્ટપણે દેખાય છે। તંત્ર કાર્યવાહી કરે છે, પણ કાર્યવાહીના બીજા દિવસે આ ક્લિનિકો ફરી એકવાર ધમધમતા થઈ જાય છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તબીબોની તપાસ કરવા જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી તો કેટલાક તબીબો પોતાના દવાખાના બંધ કરીને ત્યાંથી રફુચક્કર થઈ ગયા। જો કે તેની ક્લિનિકમાં એલોપેથી દવાઓનો જથ્થો પણ મળી આવ્યો। ન્યૂઝ 18ની ટીમ પાંડેસરા વિસ્તારમાં છોલા છાપ તબીબો શોધવા નીકળી છે। ખબર પડતાની સાથે તમામ તબીબો પોતાના ક્લિનિક બંધ કરી દીધા હતા। જો કે એક ક્લિનિકનું શટર બહારથી બંધ હતું, પણ જ્યારે અમે શટર ઉચક્યું ત્યારે અંદર પેશન્ટોથી લઈ ડૉક્ટરો હતા। જેવા અમે અંદર પ્રવેશ કર્યો એટલે તમામ લોકો ભાગી છૂટ્યા હતા। દ્રશ્ય જોઈ શકાય છે કે વગર ડિગ્રીના ડૉક્ટરો પાસે તમામ પ્રકારનો સામાન છે, તમામ દર્દીઓને ચેક કરતા હોય છે, તમામ પ્રકારની દવા આપતા હોય છે, દવાઓનો સ્ટોક પણ જોવા મળી રહ્યો છે, એટલે કે તેમની પાસે સત્તા નથી દર્દીઓના જીવ સાથે ચેડા કરતા હોય। પણ આ વિસ્તારમાં મીડિયાની ટીમ પહોંચ્યા હોવાનો મેસેજ મળતાની સાથે બેન जी कहाँ गए आपके पति? नहीं है। कहाँ गए? બિલકુલ આ પ્રકારે તમામ તબીબો ભાગી છૂટ્યા હતા, પરિવારના લોકો પહોંચ્યા હતા, એટલે કે જ્યાં જુઓ ત્યાં આ પ્રકારના ઝોલાછાપ તબીબો પાંડેસરા વિસ્તારમાં શ્રમિકોના જીવ સાથે છેડા કરતા હોય છે। જેમને દવા આપવાની મંજૂરી નથી તેમને ત્યાં દવાથી લઈ તમામ સ્ટોક મળી રહ્યો છે, પણ ન્યૂઝ 18ની ટીમ આ વિસ્તારમાં આવતાના મેસેજ મળતાની સાથે તમામ લોકો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા। એક દુકાનનું શટર ઉચકતા તેની અંદર તમામ
વસ્તુ મળી આવી, પણ કેમેરો જોતાની સાથે તબીબો ભાગી છૂટ્યા છે. એટલે કે આ પ્રકારે આ વિસ્તારમાં 100 કરતાં વધુ તબીબો છે. પોલીસે કાર્યવાહી કરી, પણ માત્ર 24 કલાકમાં આ તમામ દવાખાનો ફરી એકવાર ધમધમતા જોવા મળ્યા. શહેરમાં કેટલાક હોમિયોપેથિક તબીબો તો વટથી એલોપેથીની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ન્યૂઝ 18ના રિયાલિટી ટ્રેકમાં દર્દીઓને એલોપેથીની દવાઓ આપતા અને બાટલા ચડાવતા નજરે પડ્યા. આ બાબતે જ્યારે તબીબને સવાલ કરવામાં આવે છે તો દર્દીઓ સામે પોતાની ફજેતી ન થાય તેના માટે કાઉન્સિલ તરફથી મંજૂરી હોવાની તેઓ દલીલ કરતા જોવા મળ્યા. સુરતના પાંડેસરામાં વધુ એક ક્લિનિક આવ્યું છે, ત્યાં મોટા પ્રમાણમાં દર્દીઓ પહોંચ્યા છે. આ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે તમામ દવાખાના જે ફરી એક વખત ધમધમતા શરૂ થઈ ગયા છે. તબીબો અંદર બેઠેલા છે અને દ્રશ્ય સીધા જોઈ શકાય છે. મોટાભાઈ, શું નામ છે આપનું? ડૉક્ટર સંજય કાંસોરિયા. બોલો બોલો. હા છે ને સર, BHMS ડિગ્રી છે, હોમિયોપેથી ડૉક્ટર છું. પાછળ છે જો હા સર, અમને છૂટ છે, અમને એટલી છૂટ છે, બેઝિકની છૂટ છે સર, બેઝિકની છૂટ છે. ઇલીગલ સર કંઈ નથી કરતા. કયા પ્રકારની છૂટ છે સર? બેઝિકની છૂટ છે. હા સર. બેઝિક દવામાં શું આવે સર? એ સર અમને કાઉન્સિલમાંથી જે કીધું એ પ્રમાણે જ અમે કરીએ છીએ. હા સર, એ કાઉન્સિલ કયા પ્રકારની છૂટ આપવામાં આવી? સર બેઝિકની છૂટ છે, ઓપીડી બેઝ પર અમે પ્રેક્ટિસ કરી શકીએ છીએ સર, એનો કંઈ વાંધો નથી કંઈ. બિલકુલ તંત્ર દ્વારા કહી શકાય બેઝિક દવાઓની છૂટ આપવામાં આવી છે. જે પ્રકારના તબીબ છે, તબીબને ક્લિનિક પર પહોંચ્યા છે અને આયુર્વેદિક સાથે હોમિયોપેથિક દવાઓ પણ આપવામાં આવતી હોય છે. એટલે કે જે વિસ્તાર છે એ વિસ્તારમાં તમામ ડૉક્ટરોની એક જ ડિગ્રી છે. શું ડિગ્રી છે આપની? સર મારી BHMS છે, પણ BAMS ડિગ્રી છે. BHMS છે સર. આ ડિગ્રી છે, પણ કહી શકાય એલોપેથી દવા સાથે બાટલા ચડાવતા બી ઘણા તબીબો જોવા મળ્યા હતા. તો પता है कि ये डॉक्टर को बाटला चढ़ाने की मंजूरी नहीं है. क्या नाम है आपका? नहीं पता है. आपका नाम क्या है? प्रदीप कुमार यादव. प्रदीप जी, क्या नाम है भैया आपका? बिट्टू कुमार. बिट्टू कुमार जी, ये जो डॉक्टर है उससे वैसे बाटला नहीं चढ़ाने का, उनको परमिशन नहीं है, पता है आपको? को मालूम नहीं. બિલકુલ દર્દીઓને ખબર નથી, પણ બાટલા ચડાવે છે. હા, અમારો કાઉન્સિલનો લેટર છે સર, બરાબર. આ એક પેપરનો લેટર છે. હા સર, ભલે સર. તમારી ડિગ્રી વાળા બીજા ડોક્ટરો મને મળ્યા છે આગળ, એ એમ કહે છે કે અમારી ભૂલ છે, મને આ બાટલા ચડાવવાની સત્તા નથી. તમે સાચા કઈ ડોક્ટરો? આ જુઓ સર, કાઉન્સિલ મને એટલું જાણવું છે કે આ બાટલા ચડાવવાની મંજૂરી સર ઇમરજન્સીમાં અમે ચડાવી શકીએ છીએ, એવું પેલું નથી સર. એટલે ઇમરજન્સી કોને સર કહેવાય? એટલે એવું છે, જો આ સરને ઇમરજન્સી કોને હા કહેવાય? સર, ઇમરજન્સી મેડિકલ ભાષામાં મેડિકલ ભાષામાં એવું છે સર કે જ્યારે પેશન્ટને જરૂર હોય ને સર, ત્યારે અમે એને આપી શકીએ છીએ, આવી ફ્લૂઇડ આપી શકીએ છીએ સર, એવું છે. એટલે તમે કહો છો કે તમારી જે ડિગ્રી છે કઈ હા ડિગ્રી છે? BHMS માં સર અમે આપી શકીએ છીએ સર. સર અમે ઇમરજન્સીમાં મંજૂરી સર, ઇમરજન્સીમાં અમે આપી શકીએ છીએ. અમારી કાઉન્સિલનો સર લેટર છે, એમાં સર છે હોમિયોપેથી કાઉન્સિલમાં છે સર. તમે હોમિયોપેથિક છો કે એલોપેથી ડોક્ટર છે? પહેલા હોમિયોપેથિક ડોક્ટર છું. તો એલોપેથી દવાઓ બી તમારે ત્યાં છે? હા સર, એ તો એટલે હોમિયોપેથિક ડોક્ટર એલોપેથી દવા આપી શકે? હોમિયોપેથિક ડોક્ટર એલોપેથી દવા આપી શકે? મને એ જવાબ આપો ખાલી. તો હોમિયોપેથિક ડોક્ટર એલોપેથી દવા આપવા સાથે બાટલા ચડાવવાની કાઉન્સિલે મંજૂરી આપ્યા હોવાની વાત કરે છે. સાચું શું? તંત્ર તપાસ કરે. તો આ પ્રકારના ઘણા બધા તબીબો આ વિસ્તારમાંથી લોકોના શિવ સાથે ચેડા કરતા જોવા મળશે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ખૂબ જ મોટો અને ચોંકાવનારો આ કિસ્સો સુરત શહેરથી સામે આવ્યો છે. આ સમગ્ર મામલે ન્યૂઝ 18 પર સવાલ કરી રહ્યું છે, કોની રહેમ નજર હેઠળ ધમધમે છે આવા દવાખાના? અને જો કાઉન્સિલ દ્વારા પરમિશન આપવામાં આવ્યો તો કાઉન્સિલ આ તમામ લોકોના જીવ સાથે જો જોખમ ઊભું થાય છે તો જવાબદારી લેશે કે કેમ? ફરી દવાખાના ખોલવાની મંજૂરી કોણે આપી? એકવાર દવાખાના બંધ કરાવવામાં આવ્યા હતા તો ફરી કેવી રીતે ખુલ્યા દવાખાના? દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા જે રીતે થઈ રહ્યા છે ત્યારે તંત્ર કેમ મૌન સાધી રહ્યું છે? ઘણા આવા સવાલો ઊભા થઈ રહ્યા છે. સૌથી મોટી વાત તો એ છે કે કાઉન્સિલની વાત જે ડોક્ટરો કરી રહ્યા છે, કોની રહેમ નજર હેઠળ આવા દવાખાનાઓ ધમધમી રહ્યા છે? આવા તબીબો પોતાની દુકાન ખોલીને બેઠા છે. સુરતથી આ ખૂબ જ મોટો અને ચોંકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. બેરોટોક ધમધમતી આ દવાખાનાના નામ પર દુકાનો જે જોવા મળી રહી છે. તબીબો હોમિયોપેથીના ડોક્ટર છે અને તેઓ એલોપેથીની દવાનો જથ્થો રાખે છે. બાટલા ચડાવવાની પરમિશન નથી દર્દીઓને, છતાં પણ આ તબીબો દર્દીઓને બાટલા ચડાવી રહ્યા છે. અને જ્યારે અમારા સંવાદદાતા તેઓને સવાલ કર્યો તો તેઓ
સામેથી કહી રહ્યા છો કે અમને પરમિશન નથી, પરંતુ અમે લોકો એમરજન્સીમાં આ પ્રકારેનું કરી શકીએ છીએ અને કાઉન્સિલ દ્વારા અમને પરમિશન છે. તો શું કાઉન્સિલ આ કોઈ પણ દર્દી સાથે તેઓના જીવ પર જોખમ આવે છે તો આ કાઉન્સિલ જવાબદારી લેશે? સૌથી મોટો સવાલ આ પણ ઊભો થઈ રહ્યો છે. પાંડેસરામાં બોગસ તબીબોના રાફડા ફાટ્યા છે અને જે રીતનો આંકડો કદાચ સામે આવી રહ્યો છે, 100 થી પણ વધુ આવા નકલી તબીબો આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. આ વિસ્તાર એ શ્રમિક વિસ્તાર છે. અહીંયા મોટી સંખ્યામાં શ્રમિકો રહે છે અને કદાચ આ શ્રમિકો ઓછું ભણેલા હોય એટલે તેઓનો ફાયદો ઉઠાવીને અહીંયા ઠેક ઠેકાણે આ પ્રકારની દુકાનો આ તબીબો ખોલીને બેઠા છે અને લોકોના જીવ સાથે ચેડા કરતા નજરે પડી રહ્યા છે. બે રોકટોક આ પ્રકારના દવાખાનાઓ અહીંયા સુરતના પાંડેસરા વિસ્તારમાં ધમધમી રહ્યા છે. 500 થી વધુ બોગસ તબીબોના ક્લિનિક સામે આવ્યા છે. જી હા, જે તમામ ક્લિનિક ઉપર અમારા સંવાદદાતા પહોંચ્યા. ઘણી જગ્યા પર તબીબો હાજર જોવા મળ્યા તો ઘણી જગ્યાએ તબીબો કેમેરો જોતા ત્યાંથી રફુચક્કર થવામાં સફળ સાબિત થયા હતા. કીર્તેશ અમારી સાથે ફોન લાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. કીર્તેશ, આજે આખી સમગ્ર વાત સામે આવી. હવે એક વાત અહીંયા મુખ્ય એ પણ છે જે કાઉન્સિલની વાત કરી રહ્યા છે કેટલાક તબીબો કે કાઉન્સિલ અમને પરમિશન આપી છે. અહીંયા કોઈના જીવ સાથે જોખમ ઊભું થાય છે તો આ કાઉન્સિલ જવાબદારી લેશે તેની? બિલકુલ, તેરી બી ચૂપ મેરી બી ચૂપ જેવો ઘાટ સુરતમાં જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા નકલી MBBS મુન્ના ભાઈઓને સુરત SOG પોલીસે પકડ્યા હતા. 16 કરતા વધુ બોગસ તબીબોને પકડ્યા, કાર્યવાહી કરી અને ગણતરીના દિવસોમાં તેમની હાથડીઓ ફરી શરૂ થઈ ગઈ છે. ન્યૂઝ 18 રિયાલિટી ચેક કરવા આ વિસ્તારમાં પહોંચ્યું ત્યારે જોવા મળ્યું હતું કે એક જ ડિગ્રીના ડોક્ટર, એક વ્યક્તિ એમ કહે છે કે ભાઈ મારી ભૂલ છે, મારાથી બાટલા ના ચડાવાય, ત્યારે બીજો તબીબ એમ કહે છે કે ભાઈ અમને કાઉન્સિલે મંજૂરી આપી છે. ત્રીજો વ્યક્તિ એમ કહે છે કે હું હોમિયોપેથિક ડોક્ટર સાથે હું એલોપેથી દવા બી આપી શકું અને ઇમરજન્સીમાં બાટલો ચડાવી શકું. તો ઇમરજન્સી કોને કહેવાય? એટલે આ બધા ઘણા બધા સવાલો છે. કારણ કે પાંડેસરા વિસ્તાર સુરતનો એક એવો છે શ્રમજીવી વિસ્તાર છે, સૌથી મોટો વિસ્તાર છે. આ વિસ્તારમાં 500 કરતા વધુ આ પ્રકારના મુન્નાભાઈ MBBS જોવા મળતા છે. તો તંત્ર કેમ કાર્યવાહી નથી કરતું? 2 દિવસ પહેલા પણ આ જ પ્રકારે 3 વર્ષની બાળકીને જે તકલીફ થઈ હતી, દવાખાને લઈ જવામાં આવી તો બાળકીનું મોત થતા પોલીસે એક તબીબની ધરપકડ પણ કરી હતી. એટલે કે આ પ્રકારના નકલી મુન્નાભાઈ MBBS પાંડેસરા વિસ્તારમાં બિલાડીના ટોપની જેમ ફૂટેલા છે. તમામ લોકો જે આમાં સંલગ્ન અધિકારીઓ છે તેઓની સાથે વાત કરવાની પ્રયત્ન કરી પરંતુ તેઓ કોઈ જવાબ આપવા તૈયાર નથી. આપની કોઈ વાત થઈ છે તેઓની સાથે આ મુદ્દે? બિલકુલ, મેં પહેલા જ